તેમના કુંવર પ્રતાપ સાથે બેનબા સગુણાના લીલોડા નારિયેળ ઝીલાવીને આવીશું મહારાજ. અરે પંડિતજી, તમને કહ્યું નતું કે દેશ જાઓ પરદેશ જાઓ પણ ભીખાગઢ ન જતા. અરે માન્ય રાખશે. ભલે પંડિતજી, જેવા સગુણાના લેખ. અરે પ્રધાનજી, એ મહારાજા. તો તમારા માતુશ્રીને કહો કે સગુણાને બોલાવે. હાલો માતાશ્રી સગુણાને બોલાવો. આજે માતા રે બોલા રે કુંવારી આવજો રે. શા માટે મને બોલાવો બતાવે? અરે બેટા સગુણા, મારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી, અરે પિતા, શા માટે મને બોલાવ્યા? અરે બેટા સગુણા, આજકાલ કરતા તું ઉંમરલાયક થઈ છે તે તારા નારિયેળ જીલાવાના છે તે માટે બોલાવ્યા છે. જે પિતાશ્રી તમારી અરે પ્રધાનજી, એ મહારાજા. પંડિતજીને કહો કે સગુણાના નારિયેળ જીલાવી આપે. અરે પંડિતજી, સગુણાના નારિયેળ લઈ આપો. હાલો હાલો હાલો. લીલોડા નારિયેળ લીલો રે મહારા, લીલોડા નારિયેળ લીલો રે. લીલોડા નારિયેળ ઝીલા દીધા. લગ્નના મુહૂર્ત સાથોસાથ લેવાયો. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમ કહેતા સગુણાબેન. અરે પ્રધાનજી, જય મહારાજા. પંડિતજીને કહો કંકુતરા લખી આપે, ગણેશ બેસાડી આપે અને માંડવા રોપી આપે. અરે પંડિતજી, લગ્નની થાતી હતી કરી આપો. કે કેસર સહાજી ને લખવા
લગ્નની થાળી દીધી અરે મહારાજા પંડિતજી લગ્નની થાળી કરી આપી અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, તો હાલ વાણંદ બોલાવો. ભલે મહારાજ આજે પરદાના બોલાવે ગંગારામ લાવો જોડે. આવો તો રાજાને દરબાર રાજમાં ભલા તમારા કામ પરદાના બોલાવે ગંગારામ લાવો જોડે. અરે મહારાજા મારું શું કામ પડ્યું? મહારાજા બોલા અરે ગંગારામ, સગડાની પીઠી જોડવાની છે તે માટે બોલાવે છે. તારી સાથે હોય તેને બોલાવી લે. કે ઈઠી પીઠી ટોળો રે મારા સગુણા કે ઈઠી પીઠી ટોળો રે મારા સગુણા કે એ હાથે વાગે ટોળો રે મારા સગુણા કે જોડી આપી. અરે પ્રધાનજી, વાણંદને શીખ આપી વિદાય કરો. અલે વાળા તારી શીખ ન થાય વિદાય. મહારાજ